નમસ્કાર મિત્રો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી ન્યૂ લર્નિંગ વિડીયોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. જે પ્રમાણે ગઈકાલે આપણે ચર્ચા થઈ હતી કે માર્કેટ માટે જે 22,786નું લેવલ હતું એ મેક ઓર બ્રેક છે. આપણું લેવલની ઉપર લગભગ સેકન્ડ લેવલ પછી માર્કેટ ઓપન થયું અને અહીંયાથી સરસ મજાનો એક રિટ્રેસ અને અહીંયાથી શાર્પ રેલી. તો કોમેન્ટ કરીને જણાવજો કે ભાઈ કાલનું બલિદાનવાળો ટ્રેડનું જે એનાલિસિસ હતું એ પરફેક્ટ હતું કે નહીં. આપણે એના ઉપર જ નજર નાખીએ. પહેલાં આ પ્રીમિયમની અંદર આપણે ચર્ચા કરી હતી કે ભાઈ જો આ પ્રીમિયમમાં આપણે સ્ટ્રોંગ મૂવમેન્ટ જોતી હોય તો એક કેન્ડલ 317ની ઉપર ક્લોઝ કરાવી દો, અને એમાં પણ એક કેન્ડલ જો 400ની ઉપર ક્લોઝ થઈ જાય ને તો આ એસએલ સાથે બલિદાન આપી દેજો અને 833નો ટાર્ગેટ લેજો, ઓછો નહીં. તો લગભગ 775 તો વન વેમાં આવ્યો છે અને ત્યારબાદ 1064નો ટાર્ગેટ આ પ્રીમિયમની અંદર આપણે જોવા મળ્યો. જે મિત્રો બલિદાની છે એના માટે, કેમ કે બલિદાન આપી દેજો એવો શબ્દ હું ડેઈલી નથી વાપરતો મિત્રો, યાદ રાખજો. અને વાપરું છું તો કોઈ એક પ્રીમિયમમાં જ વાપરું છું કે જ્યાં મને વધારે પ્રોબેબિલિટી દેખાતી હોય કે ભાઈ અહીંથી જો આ પ્રીમિયમ બહાર નીકળું તો એનો ટાર્ગેટ આ જ આવી શકે. તો ગઈકાલે જે વિડીયો આપણે અપલોડ કર્યો એના પછી 20થી 25 મિનિટ પછી આપણા જ ટેલિગ્રામ ચેનલના એક મિત્રનો મને કોલ આવ્યો અને આપણો જ ગુજરાતી ભાઈ હતો. મને એવું કીધું કે સાહેબ શું ગપ્પા મારો છો કે જે પ્રીમિયમ 228 હાલે છે એને તમે 317 બાય કરવાનું કહો છો કે 320 બાય કરવાનું કહો છો અને એનો ટાર્ગેટ તમે 833 કહો છો. એટલે એ ભાઈને મેં એક જ પ્રશ્ન કર્યો હતો કાલે કે કેટલા વર્ષથી ભાઈ તમે માર્કેટની અંદર ટ્રેડિંગ કરો છો? તો મને કે 2 વર્ષથી. એટલે જવાબમાં મારો એને એટલું જ કીધું હતું મેં કે કાલે જો 317ની ઉપર એક 5 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આવી જાય ને તો 5 વાગે મને કોલ બેક કરજો. પણ હજી એ ભાઈનો કોલ આવ્યો નથી. જો એ ભાઈ શ્રી આપણા મિત્ર આ વિડીયો જોતા હોય તો કોલ કરજો, સમજાવીશું કે શા માટે મેં બલિદાન આપવાનું કીધું હતું. બરાબર? એટલે હંમેશા મેં કોઈ જગ્યાએ કોઈ લેવલ શેર કર્યું હોય તો એ લેવલની પાછળનું કંઈક લોજિક હોય તો જ શેર કર્યું હોય. નહીતર બલિદાન શબ્દ મેં પુટના પ્રીમિયમમાં નહોતો વાપર્યો, કોલમાં જ વાપર્યો હતો. માર્કેટ ડાઉન સાઈડ હતું છતાં પણ નહોતો વાપર્યો. એટલે કઈ જગ્યાએ એવું પણ બોલ્યો હતો કે બલિદાન કઈ જગ્યાએ અપાય એ પણ સમજવું જોઈએ. અને વન વે ટાર્ગેટ 317, ત્યાંથી સીધો 560. હવે તમે આમાં કોઈ પણ જગ્યાએ કોસ્ટ ટુ કોસ્ટ એસએલ સેટ રાખીને આ પ્રીમિયમને હોલ્ડ કરો ને તો પણ સારો એવો ટાર્ગેટ મળ્યો છે. અહીંયાથી તો 1:3નો ટાર્ગેટ મળ્યો છે, 3x ફંડ. બરાબર? આ ટ્રેડ આવતો રહ્યો આપણા લેવલથી વિરુદ્ધ આવ્યો છે, જતો કરો એવું જરૂરી થોડું છે બધા ટ્રેડ કરવા. યાદ રાખજો, બજેટ સુધી કોઈ પણ એક ટ્રેડની અંદર સારો એવો પ્રોફિટ થઈ જાય ને ભાઈ તો ડન ફોર ધ ડે કરી દેજો. નહીતર મોર્નિંગમાં ગ્રીન હશે અને સેકન્ડ સેશનમાં રેડ હશે, આવું પણ બની શકે. બરાબર? તો આ તો વાત થઈ આજની.
હવે વધારે સમય નથી લેતો, આવતીકાલે શું થઈ શકે એના વિશે આપણે ચર્ચા કરી લઈએ. સૌ પ્રથમ આજે આપણે એક બેંક નિફ્ટીનું ઇન્ડેક્સનું એનાલિસિસ કરશું. બેંક નિફ્ટી યાદ છે કે ભૂલી ગયા બધા? તો પહેલાં જ આપણે બેંક નિફ્ટીને લઈ લઈએ, ત્યારબાદ નિફ્ટી અને નિફ્ટીના 2 પ્રીમિયમ. ઠીક છે? બેંક નિફ્ટીના પ્રીમિયમના એનાલિસિસ ગ્રુપમાં શેર કરી દઈશ. ઠીક છે? ચલો, હવે બેંક નિફ્ટી માટે મહત્વનું લેવલ છે 49,070. જો આની ઉપર નીકળશે તો 49,532 અને એના ઉપર પણ નીકળશે તો 49,874. આ 2 ટાર્ગેટ મળી શકે, યાદ રાખજો. બેંક નિફ્ટી ડાઉન સાઇડ માટેના લેવલ તો 48,800. જો આની નીચે આવ્યું તો ફરીથી 48,304 અને એની નીચે 47,985. મતલબ કે જો આ લેવલને બ્રેક કર્યા તો બંને બાજુ 500 પોઈન્ટની આજુબાજુની મૂવમેન્ટ છે. બરાબર? વધારે પ્રીમિયમના ચાર્ટમાં સમજાશે એ હું તમને શેર કરી દઈશ. હવે ચર્ચા કરીએ નિફ્ટીની. નિફ્ટીમાં પણ ક્લીન શબ્દોની અંદર આપણે એક ચર્ચા થઈ હતી કે માર્કેટની અંદર આપણા માટે મહત્વનું સ્ટ્રોંગ લેવલ અત્યારે હાલની કન્ડિશનમાં 23,019 એટલે કે 23,000નું રાઉન્ડ લેવલ. જો આની ઉપર માર્કેટ ઓપન થતાની સાથે જ યાદ રાખજો, આ શબ્દ યાદ રાખજો, એક કેન્ડલનું ક્લોઝિંગ આવે અને સેકન્ડ કેન્ડલ જ્યાં સુધી આની ઉપર નીકળવાનો પ્રયત્ન ન કરે ને ત્યાં સુધી આની અંદર એન્ટ્રી ન લેતા. કેમ કે ઘણી વખત શું થાય છે કે માર્કેટ ક્લોઝ તો કરે છે, બરાબર, પણ આજે મને જે પોસિબિલિટી દેખાય છે એ મુજબ જો આની ઉપર નીકળવાનો પ્રયત્ન કરે તો 153 સુધીનો ટાર્ગેટ પરફેક્ટ આપી દેશે. ત્યાંથી પણ ઘણા પોઈન્ટ છે, એમાંથી 100 પોઈન્ટ લઈ શકો, 10 રૂપિયા મોંઘો લેજો, પણ એક કન્ફર્મ થવા દેજો કે મારે આની ઉપર નીકળવું છે. ક્લોઝ થવાનું નહીં કહેતો, એ પ્રીમિયમના ચાર્ટમાં જોશું, પણ જસ્ટ ઇન્ડેક્સમાં પણ કહી દઉં છું. 23,019 આની ઉપર નીકળશે તો 23,153 અને સેકન્ડ લેવલ છે 23,301. તો કોલના પ્રીમિયમ બ્લાસ્ટ થઈ જશે. ડાઉન સાઇડ માટે 22,885 અને એની નીચે નીકળશે તો 22,789. પણ આ પ્રીમિયમ ઉપરથી ફરી બાઇંગ આવી શકે, યાદ રાખજો. આ બંને લેવલ ઉપરથી બાય ઓન ડીપ માર્કેટ થઈ શકે, જે પ્રમાણેનું આ રિવર્સલ છે એ મુજબ. બરાબર? આ યાદ રાખવું. હવે આપણે ચર્ચા કરીએ કે પ્રીમિયમ કેવી રીતે મૂવ કરી શકે. તો આજે પણ આપણી પાસે એક સરસ મજાનું પ્રીમિયમ છે નિફ્ટીનું 23,050નો કોલ. યાદ રાખજો, આ પ્રીમિયમ પાસે એક બેઝ છે જે છે 70. જો આ પ્રીમિયમ માર્કેટ ફ્લેટ ખુલે અને અહીંયા આવીને સપોર્ટ લેતું દેખાય તો અહીંથી ફર્સ્ટ ટાર્ગેટ 133 અને સેકન્ડ 194 અને આની ઉપર નીકળશે તો 264 સુધી જઈ શકે. મતલબ કે કેપિટલ 3x, કેવું 3 ગણું, પણ એના માટે બલિદાન ખપે મિત્રો. બરાબર? પણ આજે આપણે બલિદાન કેવી રીતે દેશું કે અહીંયાથી બાય કર્યો ને 133ની ઉપર ક્લોઝ કરી દીધું તો આની નીચે 20 પોઈન્ટનો એસએલ રાખી અને આ ટાર્ગેટ સાથે બેસશું 194ના, અને આની ઉપર પણ નીકળીને ક્લોઝ કરી દીધું તો આની નીચે 20 પોઈન્ટનો એસએલ રાખી અને આ ટાર્ગેટ સાથે બેસશું. આ યાદ રાખજો. બરાબર? અને લાસ્ટ ટાર્ગેટ 357. હવે ધારો કે આ ટાર્ગેટ ક્યારે આવી શકે કે માર્કેટ અહીંયા જ ક્યાંક ઓપન થઈ ગયું, ક્યાં 194ની આજુબાજુ, અને અહીંયા પુલ બેક લીધો
તો અહીંયાથી સેટઅપ બનશે ને તો આ 2 ટાર્ગેટ આવી શકે. યાદ રાખજો આ વસ્તુ. બરાબર. તો બેઝ છે 70, એની ઉપરનો ફર્સ્ટ ટાર્ગેટ 133, સેકન્ડ 194, થર્ડ 264. પણ મિત્રો એટલા પોઈન્ટ લઈ શકશો તમે? ગેપ તો ઘણો છે. બરાબર. કોમેન્ટ કરીને જણાવજો કે હા સર અમે લઈ શકશું. બરાબર. બલિદાન આપવાનો પ્રયત્ન કરો એક વખત, પણ બલિદાન તમે ત્યારે જ આપી શકશો કે તમે એ પ્રીમિયમને ડીપથી બાય કર્યું હશે. બરાબર. નેક્સ્ટ પ્રીમિયમ છે આપણું પુટનું. પુટના પ્રીમિયમમાં પણ સારો સ્પેસ છે આજે, કેમ કે ડીપ થોડા ઘણા આવી ગયા છે. બરાબર. પુટનું પ્રીમિયમ છે 22,900નો પુટ. આ પ્રીમિયમ ફ્લેટ ઓપન થાય અથવા તો પોઝિટિવ ઓપન થાય માર્કેટ, અને જો અહીંયા મળે ને 41 તો અહીંયાથી 3 ગણા કરી શકે, 3x. ક્યાં સુધી? 123 સુધી. બરાબર. ફર્સ્ટ ટાર્ગેટ 41 થી 73 અને સેકન્ડ 123, જો અહીંયા સપોર્ટ લેતું દેખાય તો. બરાબર. પણ ધારો કે આ પ્રીમિયમ આ એરિયામાં જ ક્યાંક ઓપન થઈ ગયું અને અહીંયા આવીને સપોર્ટ લઈ 73 તો ફર્સ્ટ ટાર્ગેટ 73 પછી 123 અને સેકન્ડ 191. આ યાદ રાખજો. અને એનાથી ઉપર નીકળશે તો 225 અથવા તો 225. રેડી? તો ધ્યાન રાખજો. પણ એક ખાસ મહત્ત્વની વાત કે કોઈ પણ પ્રીમિયમ હોય ને એને એવી પ્રાયોરિટી ન રાખો કે મારે અહીંયા ટોપ ઉપર બાય કરવું છે અથવા તો બ્રેકઆઉટ ઉપર બાય કરવું છે. પ્રાયોરિટી એવી જ રાખો કે મારે બોટમ ઉપર બાય કરવું છે અને ફૂલ ટાર્ગેટ લેવો છે. શું કરવું છે? ફૂલ ટાર્ગેટ. કેમ કે અને નિયમ રાખો કે મોર્નિંગમાં 1 અથવા 2 ટ્રેડ મળી ગયા પછી કદાચ સોનાનો ટ્રેડ મળે ને તો મારે લેવો નથી. આટલું ડિસિપ્લિન રાખશો ને 30 દિવસ સુધી, તો 30 દિવસના અંતે 200% કરતાં પણ વધારેનું રિટર્ન હશે. મતલબ કે 10,000ના કેપિટલથી કામ કરતા હશો ને તો 30,000+ રિટર્ન હશે. યાદ રાખજો. પણ એક વખત એક મગજમાં ગાંઠ બાંધી લ્યો કે આ પ્રીમિયમ મને અહીંયા જ બાય કરવું છે, બોટમ મેચ કરવું છે, અને બોટમે આવશે તો હું મારા એસએલ સાથે બાય કરીશ, અને જ્યાં સુધી એસએલ નહીં જાય ત્યાં સુધી હું ટાર્ગેટ યા તો એસએલ આ બેની જ રાહ જોઈશ. ઘણી વખત એવું થશે કે આ પ્રીમિયમને તમે અહીંથી બાય કર્યું છે, આ એરિયામાં ક્યાંક આવ્યું છે, અહીંથી થોડોક માઇનોર એસએલ બાકી હોય 2, 5 પોઈન્ટ 7 પોઈન્ટ હાટું તો કટે કરી શકો તમે. પણ 50% આવ્યું છે તો તમે ખાલી ઓનલી ફોર કરો એટલું કે કોસ્ટ ટુ કોસ્ટ એસએલ રાખો. મતલબ કે જ્યાંથી બાઇંગ બનતું હતું એ એરિયા તમારો એસએલ રહેશે, ત્યાંથી તમારું કંઈ જવાનું નથી. પણ એના માટે તમારે ડીપ ઉપર બાય કરવું પડશે. આ યાદ રાખજો. તો આજે કેટલા મિત્રોએ પ્રોફિટ કર્યો છે એ કોમેન્ટ કરીને જણાવજો, અને એના સ્ક્રીનશોટ આ નંબર ઉપર સેન્ડ કરો. બરાબર? જેથી કરી અને અમને પણ થોડો ઉત્સાહ મળે કે ના ભાઈ અમારા નોલેજ પરથી કોઈ મિત્રો પ્રોફિટ કરે છે. બરાબર? તો કોમેન્ટ કરીને જણાવો, અને અમારા આ વિડીયો કેવા લાગે છે, તમને ઉપયોગી થાય છે કે કેમ એ કોમેન્ટમાં જણાવજો. વિડીયોને વધુમાં વધુ તમારા ઓછામાં ઓછા 5 મિત્રોને શેર કરો જે સ્ટોક માર્કેટમાં ખરેખર રસ લેતા હોય એને, કે જેથી કરીને એ લોકો પણ ઓવર ટ્રેડિંગથી બચી શકે. બરાબર? તો જ આપણે આપણા ગુજરાતી ભાઈઓને ઓવર ટ્રેડિંગથી બચાવી શકશું. બરાબર? તો વિડીયોને બને એટલો લાઇક કરો. જેટલી કોમેન્ટ કરશો એટલો વિડીયો યુટ્યુબ બીજા મિત્રો સુધી વધારે ફ્લો કરશે. તો અમારું જો કન્ટેન્ટ તમને ઉપયોગી થતું હોય તો આ વિડીયોની નીચે જેટલી બને એટલી કોમેન્ટ વધારે કરો, જેથી કરી અને આ વિડીયો આપણે બીજા મિત્રો સુધી પણ પહોંચી શકે. તો આવતીકાલે ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.